વચનામૃતમાં આવે છે પર્યાય દ્રષ્ટિથી સંસાર છે અને દ્રવ્ય દ્રષ્ટિથી મોક્ષ અને વિતરાગતા છે. તો શું આવી પર્યાય દ્રષ્ટિમાં કેટલી સજા ચીવડાના ચોરને ફાંસીની સજા એવી સજા થાય? એવું નથી. પર્યાય દ્રષ્ટિથી સંસાર છે, ચીવડાના ચોરને ફાંસીની સજા નથી. અનાદિકાળથી પર્યાય ઉપર જ દ્રષ્ટિ રાખી છે. પર્યાય એક પછી એક જે ક્ષણે ક્ષણે બને એના ઉપર જ દ્રષ્ટિ છે. જે શાશ્વત દ્રવ્ય છે એ દ્રવ્યને ઓળખવું નથી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. એટલે સંસાર છે પર્યાય દ્રષ્ટિ, પર્યાય ઉપર દ્રષ્ટિ તે સંસાર છે, ચીવડાનો ચોર નથી. એનું મોટું ભ્રાંતિ, મોટો દોષ છે. સમજ્યા વગરનો ભ્રાંતિમાં પડેલો મોટો દોષ છે. પર્યાય એટલે જરાક દોષ એમ નથી, મોટો દોષ છે. દ્રવ્યને આખો ભૂલી ગયો છે. પોતાનું સ્વરૂપ, જે મૂળ વસ્તુ, જે રાજા જે છે એને ભૂલી ગયો છે. અને જે બહાર જે ઉપર ઉપર પર્યાય એને ગ્રહણ કર્યું છે. એ કઈ મોટો દોષ છે. પોતાના સ્વભાવ જે છે, મહિમાન સ્વભાવ, એને ભૂલી એને છોડીને પર્યાય તરફ બહાર ભમે છે. મોટો દોષ છે. પોતાનું સ્વઘર છોડીને બહાર ભમે છે, એ મોટો દોષ છે. થોડો દોષ નથી, મોટો દોષ છે. સ્વભાવ ઘરને છોડીને, પોતાનો સ્વભાવની મહિમા છોડીને, એને ઓળખા વગર ભ્રાંતિને લઈને બહારથી બધું જાણે મારું જ્ઞાન બહારથી આવે છે, મારું સુખ બહારથી આવે છે, બધું બહારથી આવે છે, બહારથી બધું લેવા જાય છે. પરદ્રવ્યમાં પોતાની હું છું એવી બુદ્ધિ કરે છે, એ મોટો દોષ છે.